એક ખેડૂતે એના ખેતરમાં સરસ મજાનો બાજરો વાવ્યો. ધીમે ધીમે એ મોટો થવા લાગ્યો. બાજરાની વચ્ચોવચ્ચ એક નાના એવા ચકલાએ માળો બનાવ્યો. એમાં સરસ મજાના 2 ઈંડા મૂક્યા. થોડા દિવસ થયા એટલે એમાં ઈંડામાંથી એ નાના નાના બચ્ચા થયા. રોજ એ બધું જોવે. બાજરો હવે ધીમે ધીમે મોટો થઈ ગયો, પાકવાની તૈયારીમાં છે. ખેડૂત ત્યાં આવે છે અને જોવે છે કે કાલ તો બાજરો મારે વાઢવાનો છે, કાલ મારે આ બાજરો વાઢી લેવો છે. એવું કહીને ઘરે જાય છે. બચ્ચા એની માને કહે છે કે માં, હવે તો આપણે અહીંથી જવું જોઈએ, કારણ કે આ બાજરો કાલ વઢાશે, આપણો માળો વિખાશે અને કદાચ આપણું પણ આમાં મૃત્યુ થશે. એની માં કાંઈ જવાબ આપતી નથી. એ માણસ ઘરે જાય છે. ફરી પાછો દિવસ ઉગે છે. બીજો દિવસ ઉગે એટલે ખેડૂત પાછો ફરીને ખેતરમાં આવે છે અને જોવે છે અને કે આજ તો હવે ગયો, પણ કાલ તો દિવસ તો મારે આ બાજરો હવે લણવો જ પડશે, કારણ કે આ બાજરો ખૂબ પાકી ગયો છે. કાલ મારે આ બાજરો લણવો છે, એવું કહીને ત્યાંથી જતો રહ્યો. ફરી પાછા એ બચ્ચા એની માને કહે છે કે માં, હવે તો આપણે ઉડવાની, ચલો જવાની તૈયારી કરીએ. હવે આપણા દિવસો આમાં જાજા નથી. કાલ સવારનો દિવસ આ બાજરો લણાશે, આપણો માળો વિખાશે અને આપણું મૃત્યુ થશે. એની માં કાંઈ જવાબ આપતી નથી. ફરી પાછો ત્રીજો દિવસ ઉગે છે અને ખેડૂત આવે છે અને કહે, મજૂર માટે મેં રાહ જોઈ, એ ન આવ્યા. દીકરાને મેં કાલે કહ્યું, એ ન આવ્યો, પણ કાલ તો મારી જાતે મારે આ બાજરો લણવો છે. એમ કહીને ખેડૂત એ ઘર તરફ જાય છે. ચકલા એને બચ્ચાને કહ્યું, ચાલો હવે તૈયારી કરી લો, હવે આપણે અહીંથી જવું જોશે. બચ્ચા એને માને કહ્યું કે કેમ માં, 2 દિવસ તો મેં તમને કહ્યું કે હવે જવું જોશે, ત્યારે તમે ના પાડી, અને આજ કેમ એવું કહો છો કે હવે જવું જ જોશે? ત્યારે એની માં કહે છે, એ ખેડૂતે 2 દિવસ એ બીજા ઉપર વિશ્વાસ રાખીને એનું કામ કરવું હતું, એ ક્યારેય ન થાય. જ્યારે એને હવે એ લોકોએ ના પાડીને ખુદ ઉપર એને કામ કરવું છે, ત્યારે શક્ય છે, એ કરશે જ. જ્યારે માણસને પણ આમ જ છે. કોઈ બીજા પાસે આશા રાખશો તો એ ક્યારેય નહીં થાય. તમારી જાત ઉપર આશા રાખો, એ કામ તમે જાતે કરી શકશો અને 100% થશે.